ભચાઉમાં ભવ્ય હિન્દુ સંમેલન શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે વિશાળ બાઇક રેલી ભચાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભચાઉ ખાતે ભવ્ય અને દિવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભચાઉના અંબિકાનગર ખાતે યોજાયેલા સંમેલન પહેલા મુખ્ય બજારથી અંબિકાનગર સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના નારા અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલીમાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આશીર્વચન આપતા શ્રી ત્રિકાલદાસજી મહારાજે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો। મુખ્ય વક્તા તરીકે શ્રી હિંમતસિંહજી લસણ કચ્છ વિભાગ સંઘચાલક આરએસએસે સંગઠનની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કિશોરભાઈ રાવલ રહ્યા હતા। સાથે જ શામજીભાઈ માતા વાગડ વિસ્તાર કાર્યવાહક આરએસએસ અને અવિનાશભાઈ જોશી અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વાગડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મહેમાનો દ્વારા હિન્દુ સનાતન ધર્મ એકતા અને સંસ્કાર પર ઊર્જાસભર સંબોધન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શન અને દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। નગર અને જિલ્લાના રાજકીય તથા સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવ આપ્યું હતું। અંતમાં સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન નારણભાઈ પટેલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। પ્રતિનિધિ અલ્પેશજી પ્રજાપતિ ભચાઉ ભચાઉ મધ્યે વિરાટ હિન્દુ સંમેલનનું આજરોજ આયોજન કરવામાં આવ્યું। એમાં મુખ્ય વક્તા તરીકે હિંમતસિંહજી વસણ કિશોરભાઈ एवं शामजीभाई माता घणा बधा साधुओ संतो राजकीय महानुभावों अने विशाल भचाउ नगरवासीओनी उपस्थितिए स्वाभाविक रीते आनंद आपणे पूरो पाड्यो। अने विश्व हिंदू परिषद राष्ट्रीय स्वयंसेवक संघ भारत विकास परिषद जेवी घणी बधी राष्ट्र उत्थानना कार्यो करती संस्थाओं पण सहयोगी बनी अने सरस मजाना आ कार्यक्रममां हिंदू जागरण संदर्भनी घणी बधी वातो मंच परथी करवामां आवी। हिंदुत्व संस्कृति सभ्यता अने आपणी धरोहर संदर्भे घणी बधी पौराणिक वातो थई ऐतिहासिक वातो थई अने मूळे वर्तमान समयनी जेटली समस्याओ छे ए समस्या संदर्भे हिंदुओए शुं करवुं जोईए कई रीते रहेवुं जोईए ए संदर्भनी घणी बधी वातो थई अने खूब बधा लोकोनी उपस्थिति पण प्रेरक रही। हिंदू समाज ने मैसेज आपवा माटे एना माटे ज आ कार्यक्रमનું આયોજન હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા શતાબ્દી એની ઉજવણીના ભાગરૂપે આજે આ હિન્દુ સંમેલનનું આયોજન હતું। એમાં મુખ્ય વક્તા તરીકે અતિથિ વિશેષ તરીકે જે મહેમાનો પધારેલા રાપરથી પૂજ્ય ત્રિકાલદાસજી મહારાજ પધારેલા અને હિંમતસિંહજીભાઈ વસણ પધારેલા તેમજ આપણા માતાભાઈ પધારેલા। આપણા આમંત્રણને માન આપીને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પધારેલા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પધારેલા તેમજ બધા માજી નગરપાલિકા પ્રમુખો અગ્રણીઓ દરેક સમાજના અગ્રણીઓ આવેલા અને એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું। હિન્દુ સમાજને એ જ કહેવાનું કે ઇતિહાસને યાદ રાખો ગૌરવની છત્રીમાં દબાઈ ન જાઓ છત્રીને ઊંચી કરો પણ ભવિષ્યને નજર સમક્ષ રાખો। ઇતિહાસને યાદ રાખો ભવિષ્યને નજર સમક્ષ રાખો અને આવનારા સમયમાં હિન્દુ સમાજ કેમ એક બને સમાજની કેમ ઉન્નતિ થાય અને એના કારણે દેશની કેમ ઉન્નતિ થાય એના માટે આ આજનું આયોજન કરવામાં આવેલું। હિન્દુ સમાજ એક બને જ્ઞાતિ જાતિ વર્ગના અને સંપ્રદાયના વાડા ભૂલે એક બની અને બધાએ આ દેશને ઉન્નત શિખર ઉપર લઈ જાય અને દેશને વિશ્વમાં વિશ્વગુરુ બનાવે એના માટે થઈને આ હિન્દુ સમાજની ઉન્નતિ માટે હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું।